હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આપણે થોડા ટાઈમ પહેલા અમુક પ્રાઇવેટ રાઇડ જે થઈ રહ્યા હોય એવા લિસ્ટ આપણે જોયા હતા, જેની અંદર આપણે અલ્બર્ટાની વાત કરી હતી. આજે એ જ રીતે બીજું લિસ્ટ જે છે એ હું તમારી સાથે આજે શેર કરું. તો તમારે લોકોએ બીજું ઓક્યુપેશન નોટ કરવા હોય તો પેન પેપર લઈ લેજો અને તમારા કંઈ સવાલ વધે તો કોમેન્ટ કરતા રહેજો. મેક્સિમમ લોકોને વિડીયો શેર અને હાઇપ કરતા રહેજો. તમે કોમેન્ટ કરશો ત્યાં નીચે હાઇપનો ઓપ્શન આવશે, તમે ત્યાંથી હાઇપ કરી શકો છો વિડીયોને. અને સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ આપણે એજ્યુકેશન સપોર્ટ કરતા રહેજો. હવે તો કે જો તમારે નોટ ડાઉન કરવું છે તો પેન પેપર લઈ જાઓ. જ્યાં આગળ આપણે બ્રિટિશ કોલંબિયાની અંદર વાત કરીએ, સૌથી પહેલા એનઓસી કોડ સાથે જઈએ છીએ. એક લિસ્ટ આવ્યું છે મુજબ 30010 એટલે કે મેનેજર્સ ઇન હેલ્થ કેર, સ્પેશિયલાઇઝ ઇન ક્લિનિકલ એન્ડ લેબોરેટરી મેડિસિન્સ 31100 નો એનઓસી કોડ. 31101 નો એનઓસી કોડ છે સ્પેશિયાલિસ્ટ ઇન સર્જરી છે. જનરલ પ્રેક્ટિશનર એન્ડ ફેમિલી ફિઝિશિયન્સની વાત કરો છો તો 31102 નો એનઓસી કોડ. વેટેનરીઝ વાળાની વાત કરીએ 31103 નો એનઓસી કોડ. ડેન્ટિસ્ટની વાત કરીએ 31110 નો એનઓસી કોડ. ઓર્થોમેડિક્સની વાત કરીએ 31111 નો એનઓસી કોડ. 31112 એટલે કે ઓડિયોલોજિસ્ટ વાળા. ફાર્માસિસ્ટની જો વાત કરીએ તો 31120 નો એનઓસી કોડ. ડાયટિશિયન એન્ડ ન્યુટ્રિશન્સની વાત કરીએ 31121 નો એનઓસી કોડ. સાયકોલોજીસ્ટની વાત કરીએ 31200 નો એનઓસી કોડ. થેરાપિસ્ટની જો વાત કરીએ 31202 નો એનઓસી કોડ. ઓક્યુપેશનલ થેરાપિસ્ટ 31203 નો એનઓસી કોડ છે. ગાયનોકોલોજીસ્ટ છે 31204 નો એનઓસી કોડ. અધર પ્રોફેશનલ ઓક્યુપેશન ઇન હેલ્થ કેર વાળા એટલે કે 31209 નો એનઓસી કોડ. નર્સિંગ કોઓર્ડિનેટર્સ એન્ડ સુપરવાઇઝર્સ 31300 નો એનઓસી કોડ. રજિસ્ટર્ડ એન્ડ સાયકાઇટ્રિસ્ટ નર્સની જો વાત કરો તો 31301 નો એનઓસી કોડ. નર્સ પ્રેક્ટિશનરની વાત કરો 31302 નો એનઓસી કોડ છે. ફિઝિશિયન આસિસ્ટન્ટની વાત કરીએ 31303 નો એનઓસી કોડ છે. ઓપ્ટિશિયન્સની વાત કરો 32100 નો એનઓસી કોડ છે. લાયસન્સ પ્રેક્ટિકલ નર્સ 32101 નો એનઓસી કોડ છે. પેરામેડિકલ ઓક્યુપેશન 32102 નો એનઓસી કોડ છે. રેડિયોથેરાપિસ્ટની વાત કરો 32103 નો એનઓસી કોડ છે. એનિમલ હેલ્થ ટેકનોલોજીસ એટલે કે 32104 નો એનઓસી કોડ છે. અધર ટેકનિકલ ઓક્યુપેશન ઇન થેરાપી વાળાની વાત કરો 32109 નો એનઓસી કોડ છે. ડેન્ટલ હાઇજીન વાળાની વાત કરો 32111 ને 32110 નો એનઓસી કોડ છે. ડેન્ટલ ટેકનોલોજીસની વાત કરો અને ટેકનિશિયન્સ 32112 નો એનઓસી કોડ છે. મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીસ્ટ 32120 નો એનઓસી કોડ છે. મેડિકલ રેડિયેશન ટેકનોલોજીસ્ટ 32121 નો એનઓસી કોડ છે. મેડિકલ સોનોગ્રાફર્સ 32122 નો એનઓસી કોડ. કાર્ડિયોલોજી ટેકનોલોજીસ્ટ 32123 નો એનઓસી કોડ. ફાર્મસી ટેકનિશિયન્સ 32124 નો એનઓસી કોડ. ચાઇનીઝ મેડિકલ પ્રેક્ટિશનર્સની વાત કરો 32200 નો એનઓસી કોડ છે. મસાજ થેરાપિસ્ટની વાત કરો 32201 નો એનઓસી કોડ છે. અધર પ્રેક્ટિશનર ઓફ હિલિંગની વાત કરો 32209 નો એનઓસી કોડ છે અને 33100 નો એનઓસી કોડ એટલે કે ડેન્ટલ આસિસ્ટન્ટ એન્ડ ડેન્ટલ લેબોરેટરી આસિસ્ટન્ટ વાળાનો એનઓસી કોડ છે. મેડિકલ લેબોરેટરી આસિસ્ટન્ટ રિલેટેડ ટેકનિકલ ઓક્યુપેશન્સની જો વાત કરો 33101 નો એનઓસી કોડ છે. નર્સ એડ ઓર્ડિનરી પેશન્ટ સર્વિસ એસોસિએટ જો વાત કરો તો 33102 નો એનઓસી કોડ છે અને 33103 ના એનઓસી કોડ સાથે ફાર્મસી ટેકનિકલ આસિસ્ટન્ટ એન્ડ ફાર્મસી આસિસ્ટન્ટ છે. અધર આસિસ્ટન્ટ ઓક્યુપેશન ઇન સપોર્ટ ઓફ હેલ્થ સર્વિસીસની વાત કરો 33109 નો એનઓસી કોડ છે અને સોશિયલ વર્કર્સની વાત કરો 41300 નો એનઓસી કોડ છે. થેરાપિસ્ટ ઇન કાઉન્સેલિંગ 41301 નો એનઓસી કોડ છે અને 42201 એટલે કે સોશિયલ કોમ્યુનિટી સર્વિસ વર્કરનો એનઓસી કોડ છે. આ દરેક એનઓસી કોડ જો આપણે જોઈએ તો બ્રિટિશ કોલંબિયા હેલ્થ ઓથોરિટી સ્ટ્રીમની અંડરમાં આવે છે. એ મુજબ જો આપણે જોઈએ તો બંને વિથ એક્સપેન્સિટી એન્ડ નોન એક્સપેન્સિટી એટલે કે પીએનપી એન્ડ પીએનપી વિથ એક્સપેન્સિટી આ બંને કેટેગરી અંડરમાં આવતા એનઓસી કોડ આપણે જોયા બધા કે જેને પ્રાયોરાઇઝ તમે અત્યારે કરી શકો છો અથવા આ લોકો માટે આપણે મદદગાર થઈ શકે એવી એક હેતુથી આપણે વિડીયો આજે રિલીઝ કર્યો છે. તો તમે મેક્સિમમ લોકો સુધી શેર કરી શકો છો જેથી કરીને આપણે મેક્સિમમ લોકો સુધી માહિતી પહોંચાડી શકીએ. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. કંઈ હજી સવાલો વધ્યા છે તમારો એનઓસી કોડ આની અંદર ના હોય કારણ કે આ બધા મેડિકલ લાઈનના એનઓસી કોડ હતા, તો કદાચ તમારો એનઓસી કોડ ના હોય, તમારે એ રિગાર્ડિંગ કંઈ જાણવું હોય તો તમે કોમેન્ટ કરજો. સાથે મળીને સોલ્યુશન કરવાની કોશિશ કરીશું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.